સારું પિતા પરમેશ્વરનો આભાર માનીએ, તેમનો ધન્યવાદ કરે સુંદર સમય અને અવસર માટે પિતાનો આભાર. અને આપ સર્વ આવેલાઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને જઈશું. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? આમેન. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ. આપણે બધા સૌ આનંદિત છીએ અને સૌ પ્રભુની ઉપસ્થિતિની અંદર વિરાજિત છીએ. અને આપણો મહાન પ્રભુનો પ્રભુ, દેવોનો દેવ, આખી સૃષ્ટિનો કરતા અને ઘડનાર, બનાવનાર, તારણહાર પ્રભુ ઈસુ પણ આપણી મધ્ય છે અને પિતા, પુત્ર, પવિત્ર આત્મા પણ આપણી મધ્ય છે. એટલા માટે આપણા બે હાથોની જોરદાર તાળી પાડી તેનો આપણે આવકાર કરીએ અને તેનો ધન્યવાદ કરીએ અને તેને માન આપીએ અને તેને મહિમા આપીએ. જય સદા. હાલેલુયા. થેન્ક યુ જીસસ. કેમ કે આપણે આ જે કહી છે એ સર્વ એના દ્વારા છે, એના વગર આપણે કંઈ નથી. હાલેલુયા. અને પ્રભુનો આપણે આભાર માનીએ, દેવનો ધન્યવાદ કરીએ કે ખરેખર આપણે આ અંતિમ દિવસોની અંદર જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલેલુયા. એક તો જગતના અંતિમ દિવસે છે, એક તો આપણા જીવનનો અંત નિકટ છે. હાલેલુયા. આપણા જીવનનો મતલબ કે આપણી ઉંમર બી થઈ ગઈ છે. હાલેલુયા. વર્ષો વીતી જઈ રહ્યા છે, સમયો જઈ રહ્યા છે. અમારી પણ 25 થઈ ગઈ, 20 થઈ ગઈ, 25 થઈ ગઈ. હાલેલુયા. અમારે પણ હવે દોડા વાળા આવા ચાલુ થઈ ગયા. નો મતલબ છે કે હવે ઉંમર ઘટી રહી છે. હાલેલુયા. હાલેલુયા. હવે એનો બી અંત આવી રહ્યો છે અને જગતનો બી અંત ચાલી રહ્યો છે. એટલે આપણા લોકોને, યાની પ્રભુના લોકોને અત્યારે જાગી જવાનું બહુ જરૂરનું છે. સાવધાન થવાની બહુ જરૂરી છે. તૈયાર થવાની બહુ જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. આપો આ જગતને અને જગતની વિલાસોની અંદર ફસાઈને પડ્યા રહીશું તો આત્મા જે દેવના વસનનો અને દેવની ભક્તિનો ભૂખ્યો છે એ એવો ને એવો રહી જાય. અને એને તમારા અને મારા શરીરને કારણે, શરીરની વિલાસના પૂરી કરવાને કારણે આ આત્માને નરકમાં કષ્ટ અને દુઃખ વેઠવું પડે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આપણે જીવનમાં તૈયાર થઈ જઈએ, જીવનમાં જાગી જઈએ. ઉતેલા હોય તો જાગી જઈએ, પોતાને તૈયાર કરી લઈએ અને આ જગતને નીંદરમાં નીંદર નહીં કાઢીએ. હાલેલુયા. આ જગતના અંધારામાં ભટકીએ નહીં, પણ આપણા જીવનને પ્રભુના અજવાળામાં દિન પ્રતિદિન સમય જેમ ચાલે તે રીતે આપણે આપણા જીવનને પ્રભુના અજવાળામાં આપણે સલાહનારા બનીએ. હાલેલુયા. આપણે ચાલનાર બનીએ, આપણા પારિવારિક જીવનને, આપણા બાળકોને, આપણા સંતાનોને, આવનાર પેઢીને પણ એમાં આપણે તૈયાર કરનાર બનીએ. હાલેલુયા. આજે આપણે ગીત શાસ્ત્ર વાંચ્યું, હે પ્રભુ પેઢી દર પેઢી તો અમારો આશ્રય થયો છે. હાલેલુયા. કેવી રીતે? પેઢી દર પેઢી, મતલબ આપણી આ પેઢી સુધી દેવનું નામ ન હોવું જોઈએ, પણ આવનારી પેઢીઓ સુધી એ દેવનું નામ આપણી આવનારી પેઢીઓની અંદર સ્થાપન થઈ જવું જોઈએ. હાલેલુયા. દેવનું નામ સિદ્ધ થઈ જવું. એવું ના બને કે ખાલી તમારા સુધી, તમારી પેઢી, તમે જે પેઢી છો, તમે ભક્તિ કરીને આવનારી તમારી પેઢી શેતાનની પૂજા કરે, એવું ના થાય. હાલેલુયા. હાલેલુયા. કેમ કે જૂના કરારની અંદર આવી પ્રકારની પેઢીઓ ઘણી બધીઓ નીકળ્યો, પણ વસન કે છે તે એ બધીઓ નાશ થઈ ગયો. હાલેલુયા. તેઓના પુરખાઓ, તેના બાપ દાદાઓ યહોવા પરમેશ્વરની ભક્તિ કરતા હતા, યહોવા દેવને માનતા હતા, પરમેશ્વરને માનતા હતા, આદમ અને હવાને રચનાર પરમેશ્વર સૃષ્ટિકર્તા દેવને માનતા હતા. પણ એવી પેઢીઓ એમાં ફાટાફૂટી નીકળ્યા કે તેઓ અલગ દેવી દેવતાઓને, અલગ પ્રભુને અને અલગ ભગવાનને કે દેવને માનવાનું તેઓએ શરૂઆત કરી દીધું. હાલેલુયા. તેઓના મન ગમતા પ્રમાણે તેઓએ પોતાને સારું મૂર્તિઓ ઘડ્યો, પોતાને સારું શું કર્યા? પુતળા બનાવ્યા, આકાર આપ્યો અને પોતાને સારું ભગવાનો તૈયાર કર્યા. અને તેઓએ હાસા દેવની ભક્તિ કરવું છોડી અને તેઓ પોતાના બનાવેલા દેવોની તેઓએ પૂજા કરવા લાગ્યા. હાલેલુયા. તો એ બધા જેટલા પણ હતા એ બધા કંઈક ના કંઈક આધારે એ આદમ અને હવા અને ઇબ્રાહિમ પિતાના દ્વારા આ થયેલી જાતિ અને નૂહનો જે પરિવાર હતો યહોવાની ભક્તિ કરનાર હતો, પણ નૂહના પરિવારમાંથી જેટલા પણ નીકળ્યા, બીજા કોઈ કઈ બની ગયા, બીજા કોઈ કંઈક થઈ ગયા, અને બીજા કોઈકને કંઈક રીતે અલગ અલગ દિશાઓને અલગ અલગ રસ્તા હોય તો એ પકડી લીધા. હાલેલુયા. અને અમુકોએ હંમેશાને માટે, પેઢી દર પેઢીને માટે તેઓ યહોવા દેવને માનવાનું નક્કી કર્યું અને નિર્ણય કર્યો કે અમે મરતદમ સુધી અમે અમારી પેઢીમાં દેવનું નામ રહેશે. હાલેલુયા. અમારો રખવાળ, અમારો ગોવાળ, અમારો માલિક, અમારો માર્ગદર્શન કરનાર દેવ યહોવા
રહેશે. હાલેલુયા, હાલેલુયા. આવી રીતે અમુક પેઢીઓએ પોતાના જીવનમાં આવી રીતે પ્રભુને પોતાનો આશ્રય બનાવ્યો. હાલેલુયા. તો આપણું જીવનની અંદર, આપણી આવનાર પેઢીની અંદર આપણે શું ઈશારા કરી રહ્યા છે, આપણે કેવી રીતે એને આ સમયમાં આપણે દેખી રહ્યા છે કે શું આપણું જીવન આ ધરતીનું ખતમ થયા બાદ શું આપણી પેઢી, આપણી જનરેશન, આવનારી જે યુવા પેઢી છે અથવા જે આપણા બાળકો છે, શું એ દેવનું નામ તેઓની પેઢીમાં રાખશે? હાલેલુયા. અને રાખશે તો કેવી રીતે રાખશે? એના માટે મહેનત આપણે કરવી પડશે, પરિશ્રમ આપણે કરવો પડશે. હાલેલુયા. જેમ તમે તમારા બાળકો માટે અત્યારે કમેન્ટ ભેગું કરી રહ્યા છે, એવી રીતે તમારે એઓને માટે આ જે ભક્તિ છે, જે નિયમ છે, જે પ્રભુની જે માર્ગ છે, એમાં પણ તમારે એઓના માટે તૈયારી કરવી પડશે. હાલેલુયા, હાલેલુયા. એકલું આ જગતનું ધન ને ધન આપણા સંતાન અને આપણી પેઢીઓને માટે ભેગું કરનાર ન બનીએ, પણ પ્રભુ દેવોનો દેવ આપણી પેઢીમાં કાયમ કેવી રીતે બની રહે અને એ કેવી રીતે બનાવી રાખે એની વધારે ફિક્ર કરીએ, એની વધારે આપણે ચિંતા કરીએ. હાલેલુયા, હાલેલુયા. એવું ના બને કે આપણી પેઢી, આવનારી પેઢીને ધનધાન, ઘરબાર, જમીન જાયદાદ અપાવવાને માટે આપણે તનતોડીને મહેનત કરીને ભેગું કર્યા છે, તો ખાલી એ જીવનની આપણે ભેગતાઈ નહીં કરતા હોય તો આપણને અફસોસ થાય. એનું આખું વસન કહે છે કે એના લોહીનો બદલો તમારી પર લેવામાં આવશે જો નાશમાં ગયા તો. હાલેલુયા. તમે અસલ ભક્તિ કરી અને તમારા સોરા સોરીઓ, તમારા આવનારી પેઢી યુવા નાશમાં ગઈ, દારૂડિયા બની ગયા, ચોર બની ગયા, લૂંટારા બની ગયા, ખૂનીઓ બની ગયા, ડાકુ બની ગયા, અથવા કોઈ ખોટા કામમાં કે પેલા કહેવાય કિડનેપર બની ગયા અથવા પાપ કરનાર બની ગયા, તો ઈહુનો મરણનો બદલો, લોહીનો બદલો તમારે ભરવો પડે. તમે કહો પ્રભુ હું મારું જીવન અસલ જીવ્યો, પ્રભુ હું મારું જીવન અસલ જીવી, પ્રભુ મેં તો તારી ભક્તિ જોરદાર કરી, મેં તો તારી ઉપવાસ કરી, પ્રાર્થના કરી, નિયમ પાળ્યા, વચન પેલું. પ્રભુ કે સારી વાત, બધું એકદમ ઓકે કર્યું છે, પણ તે તારી જનરેશન, તારી પેઢી તરફ ધ્યાન નહીં આપ્યું. હાલેલુયા. તું તો નિયમમાં બરોબર પાકો હતો, પાકી હતી, તે તો કઈ પણ વાત છોડી નહીં, તે તો બરોબર નિયમિત તું જીવન જીવ્યો મારી નજરમાં, પણ તારી પેઢી તરફ તે ધ્યાન આપ્યું. હાલેલુયા, હાલેલુયા. તે તારી પેઢી તરફ ધ્યાન નહીં આપ્યું. બાઇબલની અંદર એક યાજક છે જેનું નામ છે એલી યાજક. એના 2 દીકરાઓ હતા. કેટલા હતા? એલી યાજક તો પ્રભુની અવાજ સાંભળનાર. શું કરનારો? બધા બોલો, શું કરનારો? તો હરગમાં જવો જોઈએ કે અવાજ સાંભળનાર તો હરગમાં જવો જોઈએ, નાશ નહીં થવો જોઈએ એનો. વિચાર કરો, એલી યાજક દેવનો અવાજ સાંભળનારો વ્યક્તિ, દેવની ઉપસ્થિતિમાં રાત અને ધન બેસનાર વ્યક્તિ, લોકોને શીખવનાર વ્યક્તિ, લોકોને પ્રબોધવાણી કરનાર વ્યક્તિ, લોકોને માટે ભવિષ્યવાણી કરનાર વ્યક્તિ, લોકોને માટે સેવાકાઈ કરનાર વ્યક્તિ, પણ એને એના 2 સોરા તરફ ધ્યાન આપ્યું. હાલેલુયા. શું નહીં કરીએ બોલો? ધ્યાન નહીં આપ્યું. અને નહીં ધ્યાન આપવાને કારણે અંત એવો આવ્યો, એમ કે છે કે એના સોરા પછી એનું કેવું માને નહીં. એટલા હદ સુધી પહોંચી ગયા અને એની અંદર એટલી ભ્રષ્ટાચાર, એટલો બધો હદ સુધી પહોંચી ગયો, એટલો પહોંચી ગયો કે તેઓએ ખતરનાક. હાલેલુયા. અને એમ કહે છે કે એની એલી યાજકની પેઢીમાંથી દેવનું નામ ખતમ થઈ ગયું. એમ કહે છે શું થઈ ગયું બોલો? દેવનું જે નામ હતું એ એલી યાજકની પેઢીમાંથી ખતમ થઈ ગયું. અને કોને આપી દીધું? સમુએલ. કોનો દીકરો હતો? હન્નાનો. હાલેલુયા. એક સ્ત્રી જે રડતી હતી, બહુ ભક્તાઈ બી કરતી હતી, પ્રાર્થના કરતી હતી, બધું કરતી હતી, પણ એવી હતી કે એ દીકરાની માંગ કરતી હતી પણ તેને મળતું નહીં હતું. જ્યારે એને એની જીવન પરિવર્તન, પ્રાર્થનાની બદલાણ કરી અને કીધું કે પ્રભુ તું જો પહેલો દીકરો મને આપીશ તો હું એને તારા સેવાની અંદર, તારા ભવનની અંદર મૂકી દઈશ. હાલેલુયા. સબ બોલે હાલેલુયા. અને એ સ્ત્રી નો જે દીકરો થયો જેનું નામ છે સમુએલ, અને એને સાથે પછી દેવે વાત કરવાનું ચાલુ કરી નાખ્યું. હાલેલુયા. કોની સાથે? સમુએલ સાથે વાત કરવાનું ચાલુ કરી નાખ્યું. અને બંધ કોની સાથે થઈ ગયું? એલી યાજકની સાથે. હાલેલુયા. તો એવું પણ હે આપણા સમયની અંદર, પારિવારિક જીવનની અંદર આપણે બરોબર ભક્તિ કરવું, અને અંત એવો આવે, સમય એવો આવે કે જે આખી જિંદગી આપણી નજરમાં કોઈ ભક્તિ નહીં કરી, આપણે કાકે, આપણે બાપે, આપણે કુટુંબે, પરિવારે ની ભક્તિ કરી, એવા પરિવારમાંથી પ્રભુ સમુએલ ઉભો કરે. પણ આપણામાંથી ઉભો થાય? સમજી લો કે હું કહેવા માંગુ, તમે સમજાય છે બધાને?
હાલેલુયા. એવા પરિવારોમાંથી, એવા કુટુંબમાંથી પરમેશ્વર સમય અનુભવ કરે ને ભારે મોટો ભવિષ્યવક્તા બનાવશે, ભારે મોટું પોઝિશન આપશે. હાલેલુયા. એલિયાઝર અને એના 2 દીકરાઓ નાશ થઈ ગયા. એલિયાઝર પણ પોતે પડીને મરણ પામ્યો એમ કે છે. એવી રીતે એક દિવસ ધરતીના અંતે થવાનું છે ને થઈ રહ્યું છે. હાલેલુયા. તો આપણે આપણા બાળકોને આવનારી પેઢીની અંદર પ્રભુનું નામ કાયમ રહે એના માટે આપણે મહેનત કરવી પડશે. આપણે એને જાગૃત કરવા પડશે. બાળકોને આપણે જાગૃત કરવા પડશે, તૈયાર કરવા પડશે, કેવું પડશે તેમને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એવું ના બને કે તમે પ્રભુની નિયમમાં આજ્ઞાનિકારી જીવન બરોબર જીવ્યા અને અંતે તમારા બાળકો બીજા કોઈની ઉપાસના અને પૂજા પાઠ કરનાર બની જાય તો આપણી ભક્તાઈ ઉપર કલંક લાગી જવાનો છે. હાલેલુયા. અને એનો બદલો આપણે દેવને આલવો પડશે. એટલા માટે આપણે બહુ સાવધાની જાળવીએ. પોતાના પરિવારને, પોતાના જીવનને આપણે આ સમયમાં બહુ સાવધાન અને બહુ તૈયાર કરનાર બનીએ. હાલેલુયા. પ્રભુ આપણને આશીર્વાદિત કરે.